અમરેલી તાલુકામાં સગીર વયની દીકરી સાથે આરોપી દ્વારા શારીરિક સંબંધ બાંધી ફોટા વિડીયોની ધમકી આપી હતી। બે આરોપી દ્વારા સગીર વયની દીકરીના સંપર્કમાં આવી બહાર ગાર્ડનમાં બોલાવી ફોટા પાડ્યા હતા। શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી નહીતર ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી। અવારનવાર શારીરિક સંબંધ બાંધતા પોસ્કો હેઠળ બે આરોપી અતુલ અમલિયા અને સાગર સોલંકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર વયની દીકરીને આરોપી અતુલ અમલિયાર કે જે મૂળ એમપી ના હોય અને અહીંયા મજૂરી કરતા હોય, ભોગ બનનારના ઘરે ઘઉં સાફ કરવા માટે મજૂરી કામે ગયેલ તે દરમિયાન સગીર વયની દીકરીના સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ તેની સાથે સોશિયલ મીડિયા થ્રુ કોન્ટેક્ટ કરી ત્યારબાદ તેને બહાર ગાર્ડનમાં મળવા બોલાવી તેના જે ફોટા પાડેલા એ ફોટા આધારે ત્યારબાદ ભોગ બનનારને પ્રેશરાઇઝ કરી પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરેલ, નહીંતર એ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી। અવારનવાર અલગ અલગ જગ્યાએ તેની સાથે શારીરિક સંબંધ બાંધી અને એ ફોટા વાયરલ કરવાની ધમકીના આધારે તેને તેના મિત્ર સાગર લાલભાઈ સોલંકી સાથે પણ એને સંબંધ બાંધવા માટે મજબૂર કરેલ અને ત્યારબાદ આ ફોટા એના જ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધી અને એના પરિવારને પણ ફોટા શેર કરવાની અવારનવાર ધમકી આપતો હતો। આ બાબતે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં રેપનો તથા પોક્સોની સંલગ્ન કલમો અને આઈટી એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલમાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। 3 દિવસના રિમાન્ડ પર છે। આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।